નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસેવા માટે હર હંમેશ તત્પર રહેતી વડોદરાની સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 10 વર્ષથી વિવિધ સેવાકીય કાર્યો કરે છે। વડોદરામાં જ્યારે 2 દિવસથી વરસેલા વરસાદના લીધે વિશ્વામિત્રી નદીમાં આવેલ પૂરના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેમાંથી એક વિસ્તાર કારેલીબાગમાં આવેલ તુલસીવાડી હતો, જ્યાં પાણી ભરાઈ જવાથી સ્થાનિક રહીશોને ખાવા પીવા માટે ખૂબ જ તકલીફ પડી રહી હતી। ત્યારે સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને જાણ થતાં ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલા એમની સમગ્ર ટીમ સાથે દાતાશ્રીઓના સહયોગથી 500 જેટલા ફૂડ પેકેટ અને 500 પીવાના પાણીના બોટલનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંસ્થા તરફથી મળેલી સહાય બદલ રહીશોએ સંસ્થાનો આભાર વ્યક્ત કર્યો હતો। સાથે ટ્રસ્ટના પ્રમુખ શ્રી વિષ્ણુભાઈ વાઘેલાએ તમામ દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। નમસ્કાર મિત્રો, આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ગત રોજ જે વરસાદ વડોદરા શહેરમાં ઠેર ઠેર પડ્યો છે, તેના લીધે આપણા કારેલીબાગ વિસ્તારમાં આવેલ તુલસીવાડી ત્યાં તમે પાણીનો બહુ જ ભરાવો થયો છે। લોકોના ઘર ડૂબી ગયા છે, જ્યાં લોકોની નથી પાણી પીવાની સુવિધા કે નથી જમવાની સુવિધા। તો આજ રોજ આપણા સર્વમાનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા એમને પાણીની બોટલ 500 નંગ પાણીની બોટલ અને 500 એમને જમવાના ફૂડ પેકેટ આપ્યા છે। અને આવી રીતે દાતાશ્રીઓનો સાથ સહકાર મળતો રહેશે તો આપણે આગળ આ રીતે સેવા કરતા રહીશું। આભાર।